રાજ્યભરમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી। 4 જિલ્લામાં રેડ એલર્ટ તો 22 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ। 8 જિલ્લામાં વરસી શકે છે ભારે વરસાદ। કચ્છ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસી શકે છે અત્યંત ભારે વરસાદ, તો જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ। કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરતમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ, તો નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ। મધ્ય ગુજરાતના 7 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ। આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ। ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, તો 1 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર। પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસી શકે છે ભારે વરસાદ, તો અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં આજે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી। અતિભારે વરસાદની આગાહીને પગલે સ્થાનિક પ્રશાસન એલર્ટ મોડ પર। ધસમસતા પાણીમાંથી પસાર થવું, સુરત જિલ્લામાં એક યુવકને પડ્યું ભારે। ઉમરપાડાના ગુંડીકુવામાં ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થતા તણાયો યુવક। સ્થાનિકોએ મહામહેનતે યુવક અને બાઇકને પાણીમાંથી કાઢ્યા બહાર। કોઝવેમાં કાર તણાતા 2 લોકો લાપતા બન્યા। દાહોદમાં ઘટના બની માટવા ગામમાં, જ્યાં કોઝવે પર પાણીના વહેણમાં કાર તણાઈ। કારમાં સવાર 4 લોકો પૈકી 2 લોકો મળી આવ્યા, જ્યારે 2 હજુ લાપતા। મેઘરાજાએ ખોલી દાહોદ પ્રશાસનની પોલ। બસ સ્ટેશન રોડ, એસપી પટેલ રોડ, ભીલવાડા સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી, તો મુખ્ય માર્ગો પર જળબંબાકારથી અનેક વાહન પડ્યા બંધ। દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી નાગરિકોમાં પ્રશાસન સામે આક્રોશ। વરસાદે ધબધબાટી બોલાવી મહીસાગર જિલ્લામાં। ખાનપુરમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ ખાબક્યો। વીરપુરમાં 3.5 ઇંચ, બાલાસિનોરમાં 2 ઇંચ વરસાદ। લુણાવાડા, સંતરામપુરમાં પણ 1 ઇંચ વરસાદ। નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, ખેડૂતોમાં ખુશીનો માહોલ। મેઘરાજાની શાનદાર બેટિંગ મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં। વીરપુર શહેર અને આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ। રસ્તા થયા પાણી, તો ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતો ખુશખુશાલ। મોડી સાંજે મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ। ભારે વરસાદથી માંડવી બજાર, હાટડિયા બજાર, મધવાસ દરવાજા સહિતના વિસ્તારોમાં જળબંબાકાર, તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાથી ખેડૂતો ખુશખુશાલ। મેઘરાજાની તોફાની બેટિંગ મહીસાગરના ખાનપુર તાલુકામાં 4 ઇંચ વરસાદથી બાકોર નવાઘરા જવાનો કોઝવે પાણીમાં ગરકાવ। આસપાસના ગામના લોકો લાંબો ચક્રાવો ખાવા મજબૂર। મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો પાટણ શહેરમાં। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન અને વીજળી સાથે તૂટી પડ્યો વરસાદ। રૂની, ગોલાપુર, ખાલીપુર અને કુણઘેર સહિતના ગામોમાં છવાયો વરસાદી માહોલ। સતત ચોથા દિવસે પાટણ જિલ્લામાં મેઘરાજા મહેરબાન। પાટણ શહેર સહિત અનાવાડા, ગોલાપુર, કતરપુર, હાજીપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ। રાજકોટના જેતપુરમાં પણ મેઘમહેર। જેતપુરના તીનબત્તી ચોક, ચાંદની ચોક, સામાકાંઠા વિસ્તાર, એમજી રોડ સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ। જેતપુર તાલુકામાં અત્યાર સુધીમાં સિઝનનો નોંધાયો 80.72% વરસાદ। લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ। રાજુલા અને બાબરામાં ગાજવીજ સાથે ખાબક્યો વરસાદ। વરસાદને લઈ ગામની શેરીઓમાંથી નદીની જેમ પાણી વહેતા થયા। વરસાદી માહોલ જામ્યો અમરેલીના બાબરા અને વડિયા પંથકમાં। શહેરી વિસ્તારો ઉપરાંત ગામડાઓમાં પણ મેઘરાજાએ વરસાવી મહેર। બરવાડા, બાવળ, મોરવાડા, પીપલિયા સહિતના ગામો ભીંજાયા। સાર્વત્રિક વરસાદથી સાબરકાંઠામાં જળાશયો, નદીઓમાં નવા નીરની આવક। પ્રાંતિજ અને હિંમતનગરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં આવ્યા નવા નીર। સ્થાનિકો અને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ।
ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની તૈયારી હતી છતાં સુરત ડિઝાસ્ટર વિભાગ બેદરકાર. સુરત કલેક્ટરને અંધારામાં રાખી અધિકારીઓ રજાના મૂડમાં. ઓફિસમાં માત્ર એક અધિકારી ઉપસ્થિત. ડિઝાસ્ટર મામલતદાર પણ ગાયબ. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નદીકાંઠાના વિસ્તારના લોકોને કરાયા સાવચેત. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં 1,70,000 ક્યુસેક પાણીની આવક. 9 દરવાજા ખોલી 50,000 ક્યુસેક પાણી છોડાયું તો ડેમમાંથી કુલ 1,16,000 ક્યુસેક પાણીની જાવક. રાજ્યના 206 પૈકી 94 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર. 90% ભરાયેલા 66 જળાશયો હાઈએલર્ટ પર. 80% થી 90% ભરાયેલા 17 જળાશયો એલર્ટ પર તો 70% થી 80% ભરાયેલા 11 જળાશયો વોર્નિંગ પર. દેશના કેટલાક રાજ્યોમાં હજુ પણ પૂરનો પ્રકોપ યથાવત. આજે પણ મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં વરસી શકે છે ભારે વરસાદ. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં શિપ્રા નદીનું ફરી એકવાર વધ્યું જળસ્તર. નદીનું જળસ્તર વધતા તમામ ઘાટ અને મંદિરો થયા જળમગ્ન. શિપ્રા નદીના તટ પર પૂજા અર્ચના પર લગાવવામાં આવી રોક. સામાન્ય લોકોની અવરજવર પર પ્રતિબંધ. ભારે વરસાદથી શહડોલમાં પૂરનો પ્રકોપ. નીચાણવાળા વિસ્તારો, નેશનલ હાઈવે અને રેલવે ટ્રેક પાણીમાં થયા ગરકાવ. શહડોલથી ઉમરિયા જવાનો રસ્તો બંધ. રાજસ્થાનના ઝાલોરમાં પહાડ પર ઝરણામાં પાણીનો તેજ પ્રવાહ. 5 શ્રદ્ધાળુઓ પાણીના તેજ પ્રવાહમાં તણાયા. 1નું મોત, 3 શ્રદ્ધાળુઓનું પોલીસે કર્યું રેસ્ક્યુ. મહારાષ્ટ્રના નાસિકમાં ગોદાવરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. ઘાટના કિનારે બનેલા મંદિરોમાં ઘૂસ્યા પાણી. નાસિકના ગંગાપુર ડેમ થયો ઓવરફ્લો. હિમાચલના મંડીમાં પૂરના પ્રકોપથી દહેશત. ભારે વરસાદ બાદ બાગી પરાશર નાળામાં ઘોડાપૂર. મોટા પ્રમાણમાં કાટમાળ તણાઈને આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ. ભારે વરસાદ બાદ કોલકાતામાં જળબંબાકારની સ્થિતિ. કેટલાક વિસ્તારોમાં ભરાયા ઘૂંટણસમા પાણી. લાલ બજારના રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિકો, વાહન ચાલકોને હાલાકી. દવા કરતાં દુવા વધુ કામ કરતી હોવાનું રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારનો દાવો. સાબરકાંઠામાં સામાજિક કાર્યક્રમમાં બોલ્યા, બ્રેન સ્ટ્રોક આવ્યો ત્યારે ભુવાજીએ કરેલી વિધિ રહી વધુ અસરકારક. મોરબી અમદાવાદ હાઈવે પરથી ઝડપાયેલા ડ્રગ્સના સોદાગરોના નેતાઓ સાથેના ફોટા વાયરલ થતા રાજકીય ભૂકંપ. સોશિયલ મીડિયાના માધ્યમથી નેતાઓની સ્પષ્ટતા. જાહેર જીવનમાં હોવાથી ઘણા લોકો લેતા હોય છે તસવીર. આરોપી સાથે નથી કોઈ લેવા દેવા. રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મેળવી પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો યોજાયો પદવીદાન સમારોહ. સામાન્ય વિદ્યાર્થીની જેમ પ્રફુલ પાનસેરિયાને MA પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી કરાઈ એનાયત. રેલવે ટ્રેક નીચેની માટી ધસી પડતા રેલવે વ્યવહાર ખોરવાયો. દાહોદમાં લીમખેડા મંગલ મહુડી વચ્ચે ટ્રેક નીચેની માટી ધસી પડી. પેસેન્જર અને ગુડ્સ ટ્રેન મળી 15 ટ્રેનોને અધવચ્ચે અટકાવી દેવાઈ. બાઇક ચાલકને બચાવવા જતા બટાકા ભરેલી ટ્રક પલટી મારી. બનાસકાંઠાના ડીસામાં અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ. આસપાસના સ્થાનિકોએ સ્થળ પર પહોંચી કરી રાહત કામગીરી. સંઘપ્રદેશ સેલવાસમાં રસ્તા વચ્ચે ખોદેલા ખાડામાં સ્કૂટર સવાર ખાબક્યા. સ્કૂટર સાથે ચાલક પણ 8 ફૂટ ઊંડા ખાડામાં પડ્યા. ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ. ખાડો ખોદ્યા બાદ નહોતું મૂકવામાં આવ્યું ભયસૂચક બોર્ડ. ટાઇલ્સ ભરેલી ટ્રકમાં આગ લાગી. વડોદરાના કરજણમાં કિયા ગામના પાટિયા પાસે ટ્રકમાં ભભૂકી ઉઠી આગ. ફાયર વિભાગ આગ પર કાબૂ મેળવે પહેલા ટ્રક બળીને થઈ ખાખ. ડ્રાઈવરનો થયો બચાવ. અમદાવાદમાં ફાયર વિભાગમાં અધિકારી કર્મચારીની હકાલપટ્ટીમાં નવો વિવાદ. કૈઝાત દસ્તુરનો ગંભીર આરોપ. બોલ્યા, આંતરિક રાજકારણ અથવા ઇરાદાપૂર્વક કાર્યવાહી. તમામ કોર્સ પૂરા કર્યા હોવા છતાં ઊભો કરાયો ખોટો વિવાદ. સાર્વત્રિક વરસાદથી સાબરકાંઠામાં જળાશયો, નદીઓમાં નવા નીરની આવક. પ્રાંતિજ અને હિંમતનગરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં આવ્યા નવા નીર. સ્થાનિકો અને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ.
અરવલ્લીના મોડાસાની પરિણીતા પર તેના જ પ્રેમીએ આચર્યું દુષ્કર્મ. પ્રેમીએ મહિલાને અન્ય 2 પુરુષોને સોંપી દેતા તેમણે પણ પીખી નાખી. પતિને છોડી પ્રેમી સાથે ફરાર થઈ હતી મહિલા. પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ. હની ટ્રેપના રેકેટનો સુરતમાં પર્દાફાશ. કતારગામમાં મિત્રએ નકલી પોલીસ મોકલી મિત્રને બનાવ્યો હની ટ્રેપનો શિકાર. 75,000 રૂપિયા પડાવ્યા. આરોપી મિત્ર ઉમેશની ધરપકડ તો નકલી પોલીસ બનનાર શખ્સોની ધરપકડ. દેશ વિદેશની ટૂરના નામે રૂપિયા પડાવતી ગેંગનો પોરબંદરમાં પર્દાફાશ. 3 યુવતી સહિત 17 આરોપીની પોલીસે કરી ધરપકડ. દેશ વિદેશમાં ટૂરની મેમ્બરશીપના નામે લોકો પાસેથી પડાવતા હતા 15,000થી લાખો રૂપિયા. ફ્રોડ મેક એન્ડ મેમરી કંપનીની જાળમાં હજુ કેટલા લોકો ફસાયા તેની લઈ તપાસ. સરકારી અનાજનું બારોબાર વેચાણ થતું હોવાનો પર્દાફાશ. અમદાવાદના ભુવાલડીમાં જાગૃત ગ્રામજનોએ 1500 કિલો અનાજ લઈ જતા વાહનને રોકી મામલતદારને કરી જાણ. દુકાનધારક અનાજનો જથ્થો વેચતા હોવાની ડ્રાઈવરની કબૂલાત. ફરી વ્યાજખોરોનો આતંક સામે આવ્યો બનાસકાંઠા જિલ્લામાં. ગઢગામના વૃદ્ધનો 5 વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ. વૃદ્ધને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ તો પોલીસે સ્થળ પર પહોંચી શરૂ કરી તપાસ. ભારે વરસાદને કારણે વૃક્ષ ધરાશાયી થયું બનાસકાંઠાના પાલનપુરમાં. ડુંડિયાવાડી વિસ્તારમાં મહાકાય વૃક્ષ ઘર પર પડ્યું. કોઈ જાનહાનિ નહીં. ડુંડિયાવાડીથી ઘેરમપુરા જવાનો માર્ગ થોડા સમય માટે થયો બંધ. હૈદરાબાદ સાયબર ક્રાઇમ સેલનું ગુજરાતમાં મોટું ઓપરેશન. સાયબર ક્રાઇમ પોલીસે વિવિધ ગુનાઓમાં સામેલ 36 લોકોની કરી ધરપકડ. આરોપીઓ સામે 983 ઓનલાઈન ગુના આચરવાનો આરોપ. ગામતળમાં રહેણાંક સિવાયના ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવાના ક્ષેત્રફળની મર્યાદામાં મુખ્યમંત્રીએ કર્યો વધારો. ઇમ્પેક્ટ ફી હેઠળ એફએસઆઈની મર્યાદા વધારીને 450 ચોરસ મીટર સુધી કરવા મુખ્યમંત્રીનો નિર્ણય. આ સુધારાથી સુરત અને ભાવનગરને સૌથી વધુ ફાયદો. ટીપી સ્કીમના અમલ માટે પ્રસ્તાવિત નવી કાર્યપદ્ધતિનો ડ્રાફ્ટ થશે જાહેર. ટાઉન પ્લાનિંગ માટે ઇરાદો જાહેર થવાને તબક્કે નિમાશે ટીપીઓ. ઓપી અપ્રુવલ માટે કમિટીની કરાશે રચના. 7 થી 12 મહિનામાં પ્રારંભિક સ્કીમના નિર્ણયો જાહેર કરાય તેવી કાર્યપદ્ધતિની જાહેરાત થશે. રાજ્યભરના તળાવો, સરોવરો, જળાશયોનો સર્વે કરવા 30 ઓગસ્ટ સુધીની મુદત મળશે. દ્વારકામાં ગેરકાયદે જળાશયોમાં પુરાણ કરી દેતા હાઈકોર્ટે રાજ્યના તળાવોનો સર્વે કરી રિપોર્ટ રજૂ કરવા કર્યો છે આદેશ. અમદાવાદમાં મચ્છરના ઉપદ્રવ ધરાવતા 572 એકમોને ફટકારાઈ નોટિસ. 7 લાખના દંડની કરી વસૂલાત. સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 164 એકમોને અપાઈ નોટિસ. રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસમાં ચિંતાજનક વધારો. છેલ્લા 7 મહિનામાં નોંધાયા 1093 કેસ તો 28 લોકોએ સ્વાઇન ફ્લૂથી ગુમાવ્યો જીવ. ડેન્ગ્યુ અને મેલેરિયા કરતાં પણ સ્વાઇન ફ્લૂ વધુ ઘાતક. જનતાની વધુ અવરજવર હોય તેવી અમદાવાદની 260 સરકારી કચેરીઓમાં મચ્છરોનો ઉપદ્રવ. 6000 મિલકતોની કરાઈ તપાસ. 632 સ્થળોએ મળી આવ્યો મચ્છરોનો ઉપદ્રવ. અમદાવાદમાં મેડિકલ એન્ડ ડેન્ટલ કોલેજની 7,792 બેઠકના પ્રથમ રાઉન્ડનું આજથી ચોઇસ ફિલિંગ શરૂ. એમબીબીએસની 6,573, બીડીએસમાં 1,219 બેઠકમાં પ્રવેશ કાર્યવાહી થશે. પ્રવેશ માટે રાજ્યમાંથી 23,000 કરતાં વધુ વિદ્યાર્થીઓએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન. આયુર્વેદિક કોલેજની સરકારી ક્વોટાની સીટની ફીમાં 80% સુધીનો વધારો. આયુર્વેદની 15 કોલેજની મેનેજમેન્ટ ક્વોટાની ફી 4 લાખથી લઈ 6,75,000 નક્કી કરાઈ. આયુર્વેદિક હોમિયોપેથીની કોલેજોની ફીમાં વધારો થતાં વાલીઓને હાલાકી. રાજકોટના જેતપુરમાં 6 દિવસીય સાંસ્કૃતિક લોકમેળાનો થયો આરંભ. રાઇડ્સ માટે મંજૂરી ન મળી હોવાથી રાઇડ્સ વિના જ મેળો શરૂ કરાયો. મુલાકાતીઓની સુરક્ષા માટે એમ્બ્યુલન્સ, સીસીટીવી અને ફાયર ફાઇટર રાખવામાં આવ્યા. સાતમ આઠમની રજા પર ભક્તો ઉમટ્યા માં અંબાના દ્વારે. અંબાજીમાં ભક્તોનો ભારે ધસારો. આરતીની મોટી સંખ્યામાં ભક્તોએ લીધો લાભ. જન્માષ્ટમીના મિની વેકેશનના પગલે ઉદયપુર, માઉન્ટ આબુ, સાપુતારા અને દીવ સહિતના સ્થળો પ્રવાસીઓથી ઉભરાયા. રાજકોટ, જૂનાગઢ, દ્વારકા અને ભાવનગર જતી બસોમાં પણ મુસાફરોનો ભારે ધસારો.
વિધાનસભા ચૂંટણી પહેલા મોદી સરકારનો મોટો નિર્ણય. સરકારી કર્મચારીઓ માટે સુનિશ્ચિત પેન્શનને મંજૂરી. કેબિનેટની બેઠકમાં યુનિફાઈડ પેન્શન યોજનાને અપાઈ મંજૂરી. 1 એપ્રિલ 2025થી લાગુ થશે યુનિફાઈડ પેન્શન યોજના. યુનિફાઈડ પેન્શન યોજનામાં સુનિશ્ચિત પેન્શનની જોગવાઈ. સરકારી કર્મચારીઓ હવે નિવૃત્તિ પહેલાના છેલ્લા 12 મહિનામાં સરેરાશ બેઝિક વેતનના 50% પેન્શન રૂપે મેળવવા માટેના હકદાર. નવી પેન્શન યોજનામાં ઓછામાં ઓછા 10 વર્ષ સેવા બાદ નિવૃત્તિ પર દર મહિને 10,000 રૂપિયાનું લઘુત્તમ પેન્શનની ગેરંટી. કેન્દ્ર સરકારના 23 લાખ કર્મચારીઓને આ વૈકલ્પિક યોજનાનો મળશે લાભ. કર્મચારીઓ પાસે હશે યુનિફાઈડ પેન્શન સ્કીમ અથવા ન્યૂ પેન્શન સ્કીમ પસંદ કરવાનો વિકલ્પ. જો રાજ્ય સરકાર ઈચ્છે તો તેઓ પણ અપનાવી શકે છે યુપીએસ. જો રાજ્યોના કર્મચારીઓ પણ જોડાશે તો આશરે 90 લાખ કર્મચારીઓને મળશે યુપીએસનો લાભ. યુનિફાઈડ પેન્શન યોજનાને લઈ પ્રધાનમંત્રી મોદીનું નિવેદન. તમામ સરકારી કર્મચારી પર સરકારને છે ગર્વ. યુપીએસથી કર્મચારીઓની ગરિમા અને આર્થિક સુરક્ષા સુનિશ્ચિત થશે તેવી પણ કરી વાત. આજે સવારે 11 વાગ્યે પીએમ મોદીનો મન કી બાતનો કાર્યક્રમ દેશવાસીઓને કરશે સંબોધિત. મન કી બાત કાર્યક્રમનો 113મો એપિસોડ 28 જુલાઈએ પ્રસારિત કરેલા એપિસોડમાં પ્રધાનમંત્રી મોદીએ પેરિસ ઓલિમ્પિક, મેથ્સ ઓલિમ્પિયાડ, વન સંરક્ષણ સહિતના અન્ય વિષય પર કરી હતી વાત. પ્રધાનમંત્રી મોદી આજે મહારાષ્ટ્ર અને રાજસ્થાનની મુલાકાતે. જલગાંવમાં 11 લાખ લખપતિ દીદીને અપાશે પ્રમાણપત્ર. સાંજે જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટના પ્લેટિનમ સમારોહમાં આપશે હાજરી. વિધાનસભાની ચૂંટણીને લઈને મુંબઈમાં યોજાઈ મહાવિકાસ અઘાડીની બેઠક. મુંબઈની 36 વિધાનસભા બેઠક પૈકી ઉદ્ધવ ઠાકરે જૂથનો 20થી 22 બેઠક પર દાવો. કોંગ્રેસે માંગી 13થી 15 બેઠક તો શરદ પવાર જૂથે રજૂ કર્યો 5થી 7 બેઠક પર ચૂંટણી લડવાનો પ્રસ્તાવ. જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે શરૂ કરી તૈયારીઓ. આજે દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક. બંને રાજ્યના ઉમેદવારોના નામ કરાશે નક્કી. કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપલ સંદીપ ઘોષના રાજમાં ભ્રષ્ટાચારને લઈને સીબીઆઈએ નોંધ્યો કેસ. સંદીપ ઘોષ સહિત 6 આરોપીનો કરાયો પોલીગ્રાફી ટેસ્ટ. શનિવારે સીબીઆઈની ટીમે 12 કલાક સુધી સંદીપ ઘોષની કરી હતી પૂછપરછ. કોલકાતા મહિલા તબીબ હત્યા કેસને લઈને કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને મોટા આંદોલનની જરૂરિયાત હોવાની કરી વાત. કાયદાની સાથે સામાજિક બદલાવ લાવવો પણ જરૂરી. કોલકાતાની આરજીકર હોસ્પિટલમાં મહિલા ડોક્ટરની હત્યાની ઘટનાને લઈને વૈજ્ઞાનિકોમાં રોષ. સરકાર સામે વ્યક્ત કરી નારાજગી. વૈજ્ઞાનિકોએ કોલકાતામાં યોજી માર્ચ. તહેવાર શરૂ થતાં જ ચાંદીના ભાવમાં ₹2,000નો ઉછાળો. ચાંદીનો કિલોનો ભાવ પહોંચ્યો 86,000 પર. ક્રૂડ તથા કોપરના ભાવમાં ઉછાળો. વિશ્વમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કરવામાં ભારત બીજા ક્રમે. 138 મિલિયન ટન ઉત્પાદન સાથે ચીન મોખરે. યુક્રેન પણ ઘઉંનો મોટો ઉત્પાદક દેશ. યુદ્ધના કારણે વૈશ્વિક પુરવઠામાં ઘટાડો. બાંગ્લાદેશમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ રોકાયા બાદ પણ મુશ્કેલી. સ્થાનિક અધિકારી અને મીડિયા અહેવાલ અનુસાર પૂરના કારણે અત્યાર સુધીમાં 30ના મોત. કેટલાક વિસ્તારોમાં ભરાયેલા પાણીનું ઘટ્યું સ્તર. ઉત્તર પૂર્વી ચીનમાં અતિ ભારે વરસાદથી તબાહી. છેલ્લા એક સપ્તાહમાં 11 લોકોના વિવિધ દુર્ઘટનામાં મોતની પુષ્ટિ. રેસ્ક્યુ ઓપરેશન સમયે અધિકારીનું મોત. 14 લોકો લાપતા. $1 અરબ નુકસાનનો અંદાજ. અમેરિકાના એરિઝોનામાં પૂરથી તબાહી. પહાડ પરથી અચાનક આવેલા પાણીના ધસમસતા પ્રવાહના કારણે કેટલાક લોકો ગુમ. લાપતા લોકોની છેલ્લા 2 દિવસથી શોધખોળ. અમેરિકાના કેટલાક વિસ્તારોમાં તોફાનનું એલર્ટ જાહેર. બિગ આઇલેન્ડના દક્ષિણ વિસ્તારમાં ચેતવણી જાહેર કરી લોકોને કરાયા સાવચેત. બિગ આઇલેન્ડના વિસ્તારોમાં ન જવા પ્રવાસીઓને અપાઈ સલાહ. અમેરિકામાં ગરમીની સિઝનમાં વેસ્ટ કોસ્ટના પહાડો પર કરા સાથે વરસાદ. વોશિંગ્ટન રાજ્યના માઉન્ટ રેનિયરમાં શનિવારે બરફવર્ષા. વરસાદ અને બરફવર્ષાની સ્થાનિકોને પ્રવાસીઓ માણી રહ્યા છે મજા. યુક્રેનના 33મા સ્વતંત્રતા દિવસ પર ઝેલેન્સ્કીનું નિવેદન. યુક્રેનમાંથી રશિયાને બહાર કાઢવા માટે બધું કરીશું તો એમ પણ કહ્યું ફરી હાંસલ કરીશું સંપ્રભુતા.
આગામી વર્ષે ફેબ્રુઆરી સુધીમાં પરત ફરશે સુનિતા વિલિયમ્સ. નાસાએ બંને અંતરિક્ષ યાત્રીઓને રોકવાનો લીધો નિર્ણય, કહ્યું બોઇંગના સંકટગ્રસ્ત નવા કેપ્સ્યુલથી પૃથ્વી પર પરત લાવવામાં જોખમ.